અત્યારે કોણ ફોન કરતું હશે? હું પણ ક્યારનો મંડાઈ પડ્યો છે. મારી ઊંઘ ઉડાડી દીધી. અજાયણો નંબર લાગે છે. હેલો. જય હિન્દ. જય ભારત નેતાજી. હા કોણ? હા તને કહું છું. કોણ છો? તને કહું છું. તારું નામ શું છે? એક હિન્દુસ્તાની. હિન્દુસ્તાની? અરે પણ તારે કામ શું છે? બોલ ને. ઓળખાણ પડી? પેલા તું મને એ કે તું મને ઓળખસ? નેતાજી હજુ સુધી નશો નથી ઉતર્યો લાગતો. મોડી રાત સુધી શરાબ અને સુંદરીની મહેફિલમાં મસ્ત હતા જો. લાગે છે કે હજી ઘરે નથી ગયા લાગતા. હા પણ ઘરે જાવું પણ કેમ? નશામાં હતા જો. આવા ડગમગતા ડગલે ઘરે શું મોઢું લઈને જાવું? બરાબર ને નેતાજી? તારી લવારી બંધ કર. આ હું હવારમાં બકવાસ કરે છે. ફોન રાખ. હેલો. ફોન કટ કરવાની કોશિશ ના કરતા નેતાજી, નહીં તો આનો અનર્થ થઈ જશે. જી હા નેતાજી. એટલે તું મને ધમકી આપે છો? તારે થઈ કરી લેજે. તો તું પણ જોઈ લે મારો ધમાકો. તને ઉડાડતા વાર નહીં લાગે, ખાલી 1 જ સેકન્ડ થાય. ઓ બાપરે! કેમ થયું નેતાજી? મારા ફાર્મ હાઉસમાં તે બોમ્બ પડ્યો? હજુ તો ખાલી આ લવિંગજો જ હતો. વિચાર કર મારા વાલીડા, જો બોમ્બ હોત તો તારે શું થાત? ના ના ના, એવું ન કરતો. ના 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 ના. ખબરદાર જો ફોન કટ કરવાની કોશિશ કરી છે તો તારા ફાર્મ હાઉસની સાથે તારા પણ છિત્રા ઉડી જશે. હા, વિશ્વાસ ન આવતો હોય તો તારા ફાર્મ હાઉસની બહાર એક કદમ બહાર મૂકીને બતાવ નેતાજી. હા, એક કદમ મૂકીને બતાવ, ખાલી એક કદમ. મને કે તું કોણ છે? મારી ઓળખ મેં તને એકવાર આપી તો દીધી. કહ્યું તો ખરા, એક હિન્દુસ્તાની. હિન્દુસ્તાની? પણ મેં તારું શું બગાડ્યું છે? તે કેવલ મારું જ નહીં પણ આ રાજ્ય અને આ દેશની પ્રજાને પણ નુકસાન કર્યું છે. તારો ઈરાદો શું છે? બોલ. તું મારી સાથે ડીલ કરવા માંગે છે? બોલ, કેટલા રૂપિયા જોઈએ છે તારે? 10 લાખ? 20 લાખ? 25 લાખ? બોલ. ઓકે, 25 લાખ આપું તને. બોલ. પણ તું મને જવા દે. રૂપિયા તો હાથનો મેલ છે મંત્રીજી. આમ જનતા માટે રોજ એક મોતનો ખેલ છે. સાચા માટે અહીં સજાએ જેલ છે અને ખોટા માટે અહીં મજાના મહેલ છે. હા નેતાજી, હા. તો બોલ, તારે શું જોઈએ છે? બોલ. કન્ફેશન.
આત્મસમર્પણ. તે કરેલા ગુનાહોનો સ્વીકાર. એમ કરવાથી તો મારી આબરૂના ધજાગ્રહ થશે. અરે ચૂપ! કાળા કામો કરતી વખતે આબરૂ આડી ન આવી અને હવે આબરૂના ધજાગરા ઉઠશે. કબૂલ કરી લે નેતાજી, નહીં તો તારી આબરૂના ચિત્રે ચિત્રા ઉઠશે. ચિત્રે ચિત્રા. નહીં, એટલે તું એમ ઈચ્છે છે કે હું મારા ગુનાઓની કબૂલાત કરું? હે? પણ એમ કરવાથી શું ફેર પડવાનો? સત્તા સ્થાને રહી તે કરેલા ભ્રષ્ટાચાર, દુષ્કર્મ વગેરે કાળા કામોની કબૂલાત કરતો વિડીયો તું મને આ નંબર પર સેન્ડ કર. જરા વિચાર કરો નેતાજી, તમારા ગુનાહોનો સ્વીકાર કરવાથી કેટલાય ગેરમાર્ગે ચાલતા લોકોને સબક મળશે. લોકો પોતાના પાપોને ધોવા હરિદ્વાર જાય છે અને જ્યારે હું તમારી પાસે ગંગા લઈને આવ્યો છું. આજ રોજ 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિવસ. દેશ તો આઝાદ થયો, પણ ભ્રષ્ટાચાર, જાતિવાદ અને ધર્મવાદની બેડીએ બંધાઈ ગયો. એ બંધનથી મુક્ત થઈને રાષ્ટ્ર પ્રેમના બંધનમાં પડે તો ફેર પડે જ. આ જ અવસર છે નેતાજી, તમારા પાપોનું પ્રાયશ્ચિત કરો અને રાષ્ટ્રહિતમાં વિચારો. હા, હું તને વિડીયો બનાવીને મોકલું છું. હું આજ આપ સૌ ભારતીયો સમક્ષ મેં કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. તમે લોકોએ મારા પર વિશ્વાસ મૂકી મને મત આપી તમારો પ્રતિનિધિત્વ બનાવી, પણ મેં તમારા એ વિશ્વાસનો ઘાત કર્યો છે. આજ મારો આત્મા મારા પર બંદૂક તાકીને બેઠો છે ને મને કહે છે કે હું મારા ગુનાહનો કબૂલ કરું. સત્તાના મદમાં મેં ન કરવાના કામો કર્યા છે. મેં અયાસી કરી છે, બુટલેગરો અને ડ્રગ્સ સપ્લાયરોને સાથ આપ્યો છે, પર્યાવરણ, ખનિજ તેમજ ગૌચરને નુકસાન કર્યું છે. ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓના પેપર સાથે ચેડા કરી બેરોજગારીની મજાક ઉડાવી છે. રોડ, રસ્તા તેમજ કન્સ્ટ્રક્શન જેવા અનેક કાર્યોમાં ભ્રષ્ટાચાર કર્યો છે. મારા ગુનાની માફી ન હોય, મને આકરી સજા થાય. મારી સાથે જોડાયેલા તમામને હું ખુલ્લા પાડીશ. આ દેશના દૂષણોનો સફાયો કરવામાં મદદરૂપ બનીશ. આજ એક હિન્દુસ્તાનીએ મારા કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. મેં તને વિડીયો સેન્ડ કર્યો છે. આજ 15 ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિવસ. લોકોને પણ ભ્રષ્ટાચારના ભોયડામાંથી આઝાદી મળી અને હું પણ તમને આ બંધનમાંથી મુક્ત કરું છું. પેલો બોમ્બ તો ડિસ્પોઝ કર. કયો બોમ્બ? આ તે મારા ફાર્મ હાઉસમાં લગાવ્યો છે તે. એ તો ફૂટી ગયો. ક્યારે? હમણાં લાય તમે તમારા પાપોનો પોકાર કરતા હતા ને ત્યારે. એટલે આ લાઈવ ટેલિકાસ્ટ થતું હતું? હા નેતાજી, આ તો કહેવત છે ને કે સીધી આંગળીએ ઘી ના નીકળે. તો તે બોમ્બ નહોતો મૂક્યો? એટલે તે મને બેવકૂફ બનાવ્યો? બનાવ્યા નથી, તમે સોજ. સાચું કીધું તે કે હું બેવકૂફ છું. મોત અચ્છા ને પાપ પોકારતા કહી દેશે નેતાજી. રાજકારણની ઓથ લઈ હું ભોળી પ્રજાને છેતરી રહ્યો હતો, બેવકૂફ પણ બનાવી રહ્યો હતો. આજે હું જ છેતરાઈ ગયો. મારા મોતને નજરે જોતા મારા ગુનાનો એકરાર કરવા લાગ્યો. મોતના ડરના કારણે મારું આત્મપરિવર્તન થયું અને મને સાચી દિશા મળી. તારા કારણે હિન્દુસ્તાની
તને સલામ છે. જય હિન્દ, જય ભારત. મારે તને મળવું છે. મારે તને જોવો છે. મને જોવો હોય તો લોકોના ચહેરા સામે જોવો. આજે કેવા ખુશ છે તેમના ચહેરાઓ કે જેઓ આ ભ્રષ્ટાચારનું દૂષણ હટાવવામાં મહંત અંશે સફળ થયા. મને મળવું હોય તો હરેક હિન્દુસ્તાનીના દિલમાં નિરખીને જો. હું તેમના દિલમાં રહું છું. તને લાગે છે કે તારી આ લડાઈથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે? અંકુશ તો જરૂર મેળવશું. હું દરેક હિન્દુસ્તાનીમાં રાષ્ટ્ર પ્રેમની જ્યોત જગાવીશ અને દરેક હિન્દુસ્તાની ભ્રષ્ટાચારની સામે લડે. હું એમ ઈચ્છું છું. મામાના ઘરેથી તેડા આવી ગયા લાગે નેતાજી. પોલીસ? રાષ્ટ્ર હિતમાં તો હજી આવી અનેક લડાઈ લડવાની બાકી છે નેતાજી. અને એ લડાઈ લડશે એક હિન્દુસ્તાની.